ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે 11th ફિઝિક્સ રાઈટ 11 ફિઝિક્સ ચેપ્ટર નંબર 2 લેક્ચર નંબર 12 માં આજે જે છે આપણે લીસ્ટ કાઉન્ટ એરર વિશે સ્ટડી કરવાની છે. તો કેના વિશે સ્ટડી કરવાની છે? લીસ્ટ કાઉન્ટ એરર. ઓકે, લીસ્ટ કાઉન્ટ એરર. હવે ફર્સ્ટ થિંગ જે છે, લીસ્ટ કાઉન્ટ એઝ આપણે કોને કહી શકીએ? રાઈટ, લીસ્ટ કાઉન્ટ જે છે એ આપણે કોને કહી શકીએ? તો સમજો, સપોઝ એમ સમજી લો કે આપણે એક સ્કેલ લઈએ. સપોઝ આપણે સ્કેલ લઈએ તો સ્કેલમાં તમને ખબર છે કે સ્કેલમાં લાઈક અહીંયા તમને શું મળે? 0 મળે. ઓકે, પછી તમને શું મળે? 1 મળે, પછી તમને 2 મળે, અને એ રીતે 3, 4, 5, 6 અપ ટુ 10, 12 સુધી તમને મળે. હવે એમાં જો તમે 0થી 1 વચ્ચે જો તમે જોશો તો 0થી 1 વચ્ચે ટોટલ તમને 10 ડાયલ મળશે. ટોટલ કેટલા ડાયલ મળશે? 10 ડાયલ મળે. તમે જોઈ શકો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 12. તો એનો મતલબ એ થયો કે આ જે તમારું 0થી 1 1 સેન્ટીમીટર છે, 0થી 1 શું છે? 1 સેન્ટીમીટર છે. તો આમાં તમે લેસમાં લેસ વેલ્યુ તમે કેટલી ફાઇન્ડ આઉટ કરી શકો? તો લેસમાં લેસ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી શકો 1 સેન્ટીમીટર. 0થી 1 સેન્ટીમીટર વચ્ચે 10 ડાયલ છે. ઇટ મીન્સ કે તમે 1 સેન્ટીમીટરને 10 પાર્ટમાં ડિવાઇડેડ કરેલો છે, ને 10 પાર્ટમાં ડિવાઇડેડ કરેલો છે. એનો મતલબ કે અહીંયા તમને એઝ અ લીસ્ટ વેલ્યુ જે છે, એઝ અ લીસ્ટ વેલ્યુ ધેટ યુ કેન બી મેઝર, ઓકે, ધેટ ઇઝ 1/10 સેન્ટીમીટર. ધેટ ઇઝ 1/10 સેન્ટીમીટર. 1/10 સેન્ટીમીટર કેમ? કેમ કે 1 સેન્ટીમીટરમાં તમે ટોટલ 10 પાર્ટ પાડેલા છે, ને ટોટલ 10 પાર્ટ પાડેલા છે એનો મતલબ એ થાય કે તમે જે છે 1 સેન્ટીમીટરને 10 પાર્ટ સુધી તમે શું કરી શકો? કાઉન્ટ કરી શકો છો. સો ઇટ્સ લીસ્ટ કાઉન્ટ બીકમ 1/10 સેન્ટીમીટર. 1/10 સેન્ટીમીટર એટલે તમે એને કહી શકો 0.1 સેન્ટીમીટર. સો લીસ્ટ કાઉન્ટ એનો મતલબ એ થાય કે the smallest value that can be measured by the measuring instrument, measuring instrument is called its least count. ઓકે, સો લીસ્ટ કાઉન્ટ એનો મતલબ એ થાય કે તમે મિનિમમ જે છે તમે કેટલા સુધી શું કરી શકો? ફાઇન્ડ આઉટ કરી શકો. ઓકે, એ વેલ્યુ જે છે એ વેલ્યુ તમારી શું છે? લીસ્ટ કાઉન્ટ છે. હવે એકચ્યુઅલમાં એરર જે છે, અહીંયા આપણો ટોપિક છે લીસ્ટ કાઉન્ટ એરર. તો લીસ્ટ કાઉન્ટ એરર જે છે એ એરર ક્યારે પોસિબલ થાય? તો એરર ક્યારે પોસિબલ થશે? કે જ્યારે તમે મેઝર કરતા હશે અને મેઝર કરેલી વેલ્યુ તમને લીસ્ટ કાઉન્ટની વચ્ચે મળતી હોય. હવે લીસ્ટ કાઉન્ટની વચ્ચે મળતી હોય એટલે સમજો, સપોઝ એમ સમજી લો કે આ આપણી સ્કેલ જ છે, જેમાં 0થી 1ને મેં થોડું વધારે મેગ્નિફાય અથવા તો રિઝોલ્વ કરું છું, જેમાં તમે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 10. હવે એમ સમજી લો કે સપોઝ તમે જે રીડિંગ લેતા છો એ રીડિંગ વેલ્યુ જે છે એ રીડિંગ વેલ્યુ તમને અહીંયા મળે. હવે રીડિંગ વેલ્યુ જે અહીંયા મળે તો તમે આ પોઈન્ટને એઝ અ તમે શું લઈ શકો? તો આ પોઈન્ટને જો તમે વિચાર કરો તો 0થી 1 વચ્ચે જે છે ટોટલ 10 ડાયલ છે. તો 1 ડાયલ ઇક્વલ ટુ 0.1, એટલે ફર્સ્ટ જે તમારી વેલ્યુ છે એ 0.1 આવશે, સેકન્ડ જે છે 0.2 આવશે, આની 0.3,
આની જો લઈએ તો 0.4 અને આની લઈએ તો 0.5. તો એકચ્યુઅલમાં જો તમે જોશો તો આ વેલ્યુ જે છે, આ જે તમારે વેલ્યુ જે મેઝર કરવાની છે, એ મેઝર વેલ્યુ જે છે 0.4 ને 0.5ની શું છે, વચ્ચે છે. તો એકચ્યુઅલમાં તમે આને 0.4 બી નહીં લઈ શકો અને તમે 0.5 બી નહીં લઈ શકો. તો લીસ્ટ કાઉન્ટમાં જે છે આને એઝ અ તમે શું કહી શકો, એરર કહી શકો. અને આ લીસ્ટ કાઉન્ટમાં એરર કેટલી આવી શકશે, તો 0.4 ને 0.5ની વચ્ચે. ઇટ મીન્સ કે આમાં જે તમારી એરર જે છે એ એરર તમારી કેટલી આવશે, 0.1 સેન્ટીમીટરની જ એરર આવશે. ઇટ મીન્સ કે જે તમારી ઇન્સ્ટ્રુમેન્ટની લીસ્ટ વેલ્યુ છે એ જ તમારી શું બનશે, એરર બનશે. એ તમારી શું બનશે, એરર બનશે. સેકન્ડ, બીજી વસ્તુ, જો તમે 0.4 લેવ તો એકચ્યુઅલ કરતાં તમે લેસ વેલ્યુ લીધી એટલે તમારો આન્સર નેગેટિવ એરર આવશે. અને જો એમ સમજી લો કે 0.5 લીધી તો એકચ્યુઅલ કરતાં તમે વધારે લીધી એટલે તમારી એરર પોઝિટિવ આવશે. હવે ધ્યાન રાખજો, જો તમારી એરર નેગેટિવ અને પોઝિટિવ બંને જો આવતી હોય તો એને એઝ અ અસિસ્ટમેટિક આપણે એરર કહી શકીએ. એને આપણે શું કહી શકીએ, અસિસ્ટમેટિક એરર કહી શકીએ. સો લીસ્ટ કાઉન્ટ એરર મે બી અસિસ્ટમેટિક. ઓકે, સો આપણે આના પછી આપણે એવું રાઇટ ડાઉન કરી શકીએ કે એરર associated with the resolution of the instrument is called least count error. ઓકે, તો આના પરથી આપણે એવું કહી શકીએ કે જે તમારી લીસ્ટ વેલ્યુ છે, જે તમે લીસ્ટ વેલ્યુ મેઝર કરી શકો છો એટલી જ તમારી એરર પોસિબલ છે. એટલે એરર જે છે દેટ ઇઝ એસોસિએટેડ વિથ ધ રિઝોલ્યુશન ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ. રિઝોલ્યુશન ઓફ અ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે એનું લીસ્ટ કાઉન્ટ, ને એનું લીસ્ટ કાઉન્ટ જે છે એટલી જ તમારી શું આવશે, લીસ્ટ કાઉન્ટ એરર આવશે. તો તમે આમાં રિઝોલ્યુશન 0.1 સેન્ટીમીટરનું કરી શકો તો તમારી લીસ્ટ કાઉન્ટ એરર બી કેટલી આવશે, 0.1 સેન્ટીમીટર આવશે. બીજી વસ્તુ, આપણે જે છે લીસ્ટ કાઉન્ટ એરરને એઝ અ પોઝિટિવ ને એઝ અ નેગેટિવ બંને કીધી એટલે એ તમારી રેન્ડમ એરર આવી શકે. એટલે અહીંયા આપણે રાઇટ ડાઉન કરી શકીએ કે લીસ્ટ કાઉન્ટ error being to category of random error but within a limited size. હવે એકચ્યુઅલમાં જે છે આપણે એવું કહી શકીએ કે લીસ્ટ કાઉન્ટ એરર ઇઝ અ કેટેગરી ઓફ અ રેન્ડમ એરર. રેન્ડમ એરર એટલે કે સપોઝ અહીંયા જો આપણે 0.4 લઈએ તો એ નેગેટિવ એરર થાય, 0.5 લઈએ તો પોઝિટિવ એરર થાય, બટ વિધિન અ લિમિટેડ સાઇઝ. લિમિટેડ સાઇઝ એટલે કે અહીંયા જે તમારું લીસ્ટ કાઉન્ટ એરર છે એટલી તમને શું મળશે, એરર મળશે. એનાથી વધારે એરર મળી શકે નહીં. ઇટ મીન્સ કે જે બી તમારી એરર જે છે એ એરર તમારી લીસ્ટ કાઉન્ટના બિટવીન જ હશે. એટલે આપણે એને એઝ અ લિમિટેડ સાઇઝ કહી શકીએ. આપણે શું કહી શકીએ, લિમિટેડ સાઇઝ કહી શકીએ. અને બીજી વસ્તુ છે કે આપણે જેટલું હાઈ રિઝોલ્યુશન લેશું એટલી આપણી એરર શું બનતી જશે, લેસ બનતી જશે. એટલે લાસ્ટલી આપણે રાઇટ ડાઉન કરી શકીએ કે યુઝિંગ ઇન્સ્ટ્રુમેન્ટ of higher precision improving experimental technique
we can reduce list count. We can reduce list count. તો એટલી વસ્તુ આપણે ધ્યાન રાખીએ કે જેટલું આપણે હાયર પ્રિસિઝન લઈએ, હાયર આપણે રિઝોલ્યુશન લઈએ અને આપણે ઇમ્પ્રુવિંગ એક્સપેરિમેન્ટલ ટેકનિક લઈએ, તો આપણે જે બી તમારી એરર જે છે એ એરરને આપણે શું કરી શકીએ, રિડ્યુસ કરી શકીએ. તો મારા પ્રમાણે જે છે લીસ્ટ કાઉન્ટ એરર ખબર પડી જવી જોઈએ. લીસ્ટ કાઉન્ટ એરર એટલે કે આપણે ઇન્સ્ટ્રુમેન્ટ થ્રુએ આપણે કેટલું સ્મોલેસ્ટમાં સ્મોલેસ્ટ વેલ્યુ મેઝર કરી શકીએ એને એઝ આપણે લીસ્ટ કાઉન્ટ કહી શકીએ. સો ધ સ્મોલેસ્ટ વેલ્યુ ધેટ કેન બી મેઝર બાય ધ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ કોલ ઇટ્સ લીસ્ટ કાઉન્ટ એરર, લીસ્ટ કાઉન્ટ. હવે બીજી વસ્તુ એ કે જેટલું તમારું લીસ્ટ કાઉન્ટ હશે એટલું જ તમારી લીસ્ટ કાઉન્ટ એરર હશે. સો એરર એસોસિએટેડ વિથ ધ રિઝોલ્યુશન ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ કોલ્ડ ધ લીસ્ટ કાઉન્ટ એરર. બીજી વસ્તુ, લીસ્ટ કાઉન્ટ એરર રેન્ડમ એરર કહેવાય, કેમ કે પોઝિટિવ બી બની શકે ને નેગેટિવ બી બની શકે, બટ લિમિટેડ સાઇઝ. લિમિટેડ સાઇઝ કેમ કે એની વેલ્યુ જે છે લીસ્ટ કાઉન્ટની એરર વચ્ચે જ મળશે, એટલે આપણે એવું કહી શકીએ કે રેન્ડમ એરર છે બટ ઇટ ઇઝ ઇન અ લિમિટેડ સાઇઝ. અને આપણે જેટલું હાઈ રિઝોલ્યુશન લઈએ એટલે કે હાયર પ્રિસિઝન ઇન્સ્ટ્રુમેન્ટ લઈએ અને આપણે શું કરીએ તો એમાં ઇમ્પ્રુવિંગ એક્સપેરિમેન્ટ ટેકનિક લઈએ એટલે કે સારી એવી ટેકનિક લઈએ, તો એના થ્રુએ આપણે લીસ્ટ કાઉન્ટને શું કરી શકીએ, રિડ્યુસ કરી શકીએ છીએ. સો મારા પ્રમાણે આ લીસ્ટ કાઉન્ટ એરર તમને ખબર પડી જવી જોઈએ. અને જ્યારે તમે પ્રેક્ટિકલ કરશો ત્યારે આને તમે ડિટેલિંગથી સ્ટડી કરશો તો તમને વધારે આઈડિયા આવશે. ને જેટલા બી અહીંયા પોઈન્ટ રાઇટ ડાઉન કરેલા છે અને જે બી મેં તમને એક્સપ્લેનેશન આપેલું છે એ તમે રાઇટ ડાઉન કરી શકો છો. થેન્ક યુ વેરી મચ. બાય.